એ બિઝનેસમેન લોકો ટેક્સટાઇલ રિલેટેડ જોબ વર્કની અંદર જે લોકો કામ કરે છે એમના માટેનો આ સોફ્ટવેરનો ડેમો છે. જોબ વર્કની અંદર સૌથી પહેલા સોફ્ટવેર ઓપન થતા બધા જ મિત્રો શું કરશે તો કે કોઈ પણ મિત્રો જે બિઝનેસમેન છે એને સૌથી પહેલા પાર્ટીમાંથી જોબ વર્ક આવશે. એટલે પાર્ટીમાંથી જે જોબ વર્ક આવશે એમનું સૌથી પહેલા અહીંથી રિસીવિંગ કરશે. જોબ રિસીવિંગ અહીંથી પણ થશે અને બાજુમાં જે ક્વિક બટન આપ્યું છે અહીંયા જોબ રિસીવ દબાવશે તો પણ થશે. જોબ રિસીવ કરવા માટે અહીંયા સૌથી પહેલા જે એક બનેલું છે એ હું આપને બતાવું કે સૌથી પહેલા અહીંયા શું કરશે તો કે બુક સિલેક્ટ કરશે. બુક સિલેક્ટ કર્યા પછી પાર્ટી આપણો ચલણ નંબર આવશે ઓટોમેટિક સિસ્ટમનો. ત્યારબાદ પાર્ટીનું ચલણ નામ નાખશે, ત્યારબાદ પાર્ટીનું નામ, ત્યારબાદ જે તારીખે માલ આવ્યો એ તારીખ, એનો જે પાર્ટીનો ચલણ નંબર છે લોટ નંબર તરીકે નાખશે અને જે કંઈ જોબ વર્ક કરવા માટે એમ્બ્રોઇડરી કરવા આવ્યું કે પછી ડિજિટલ પ્રિન્ટ કરવા માટે આવ્યું કે હોટફિક્સ માટે આવ્યું કે કોઈ પણ પ્રકારનું જોબ વર્ક જે ટેક્સટાઇલ રિલેટેડ જોબ વર્ક છે કરવા માટે આવ્યું, બરાબર. ત્યારબાદ અહીંયા એ જોબ વર્કનો પ્રકાર સિલેક્ટ કરશે અને ત્યારબાદ અહીંયા એન્ટર મારીને આઇટમ સિલેક્ટ કરશે. હવે આઇટમ બે પ્રકારની હોય કે જે લોકો ડિઝાઇન નંબરથી નાખવા માંગે છે તે આઇટમ માસ્ટરમાં અહીંયા ડિઝાઇન નંબરથી સેવ કરશે અને જે લોકો ડાયરેક્ટલી જોબ વર્ક પીસ કે જોબ વર્ક મીટર, દાખલા તરીકે જે લોકો ડિજિટલ પ્રિન્ટમાં છે જોબ વર્ક મીટરમાં મેક્સિમમ કામ કરે છે, એમ્બ્રોઇડરીમાં છે જોબ વર્ક પીસીસમાં કામ કરે છે અને બીજા મિત્રો જે પીસીસમાં કામ કરે છે અથવા બંનેમાં કામ કરે છે તો અહીંથી કોઈ પણ એક આઇટમ એ સિલેક્ટ કરી શકશે. એના બેઝ ઉપર કામ કરશે. હવે માનો કે જોબ વર્ક પીસ સિલેક્ટ કર્યું તો અહીં અમારા 100 પીસ આવ્યા. એન્ટર મારશું અને જે કંઈ ડિઝાઇન આવી હોય એ ડિઝાઇન કરવા માટે કે ભાઈ DG 115 કરવા આવી તો DG 115 એમનો જે કંઈ કલર હોય અહીંયા નાખશું, એનું કંઈ રિમાર્ક્સ નાખવું રેટ નાખશું અને એને એન્ટર આપશું. આવી રીતે આપણે જેટલી જોબ વર્કમાં આઇટમો આવી હોય એને અહીંયા સેવ કરી નાખશું. આવી રીતે આપણું જોબ વર્ક રિસીવ કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ આપણે એમને જોબ વર્ક ઇસ્યુ કરશું. જોબ વર્ક ઇસ્યુ કરવા માટે અહીંયા નીચે જ આપેલું છે મેનુ જોબ વર્ક પ્રોસેસ ઇસ્યુ, જે આપણે પાર્ટીને પાછો માલ આપીએ છીએ. એના માટે અહીંયા ન્યૂ કરીને જે આપણે મટીરિયલ રિસીવ કર્યું હશે એ મટીરિયલની અગેન્સ્ટમાં આપણે જોબ વર્ક કરશું. દાખલા તરીકે અહીંયા આપણે 1281 નંબર જે આપણું કન્ટિન્યુ નંબર છે એનાથી ચલણથી આપણે માલ આપીએ છીએ. આ રાધિકા ફેબ્રિકને આપ્યો અને જ્યારે આપણે આવી રીતે એન્ટર મારતા જ્યારે અહીંયા આવશું ત્યારે જે કંઈ એમના પેન્ડિંગ ચલણ હશે એમને આપણે અહીંયા આપણે જોઈ શકીશું. ત્યારબાદ એને એન્ટર કરવાથી જો એના પીસ અને મીટર, આ મીટરમાં કામ કરે છે એટલે મીટર, જે કંઈ મીટર હશે મીટર બાકી હશે એ દેખાશે. ત્યારબાદ આપણે અહીંયા જે કંઈ પીસ, જે કંઈ મીટર કામ થયેલું હશે એ લખશું, જે કંઈ શોર્ટેજ હશે એ દેખાશે અને ત્યારબાદ જો પીસ હશે તો પીસ નાખશું અને મીટરમાં હશે તો મીટરમાં જે જોબ વર્ક આવ્યું હોય. ત્યારબાદ ડિઝાઇન નંબર ને જે કંઈ છે કલર્સને નાખીને આપણે એને સિમ્પલી એન્ટર મારીને સેવ કરશું. સેવ કર્યા બાદ આપણે એનું 2 કોપીમાં પ્રિન્ટ આપી દેશું. દાખલા તરીકે આપણે અહીંયા આને પ્રિન્ટ આપશું એટલે આપણે 2 કોપીની અંદર પ્રિન્ટ આવશે, જેમાંથી એક પાર્ટી પાસે રહેશે અને બીજું જે છે એ આપણે રાખશું. ત્યારબાદ આની અંદર સીધું જે બિલ બનાવવામાં આવશે કે ટ્રાન્ઝેક્શનમાં જઈને અહીંયા સેલ્સમાંથી સેલ્સનું બિલ બનાવશું અથવા અહીંયા ડાયરેક્ટ સેલ્સનું બિલ બનાવશું. ત્યાં આપણે ન્યૂ કરશું. ન્યૂ કરીને જે આપણે પાર્ટીને સિલેક્ટ કરવી હશે એ પાર્ટીને આપણે અહીંયા 2 નંબરના જોબ વર્કમાંથી ખેંચવું છે એટલે આપણે જોબ વર્ક અહીંયા આપણે જ્યારે જોબ વર્કમાંથી ખેંચવું ત્યારે અહીંયા 2 નંબર કરશું અને ત્યારબાદ જે પાર્ટી છે દાખલા તરીકે રાધિકામાંથી આપણે એને સેલ કરવું છે તો રાધિકા સિલેક્ટ કરશું. ત્યારબાદ જે તારીખથી જે તારીખની વચ્ચે આપણે ચલણ બનાવ્યા હશે એના માટે અહીંયા તારીખ સિલેક્ટ કરી જેવું એન્ટર મારશું એટલે આપણે અહીંયા તારીખો અને ચલણોના લિસ્ટ બતાવશે. તારીખો વચ્ચેના ચલણોના લિસ્ટ બતાવશે. એમાંથી જે આપણે ચલણનું બિલ બનાવવું એ ચલણ અહીંયા સ્પેસ બારથી સિલેક્ટ કરીને એન્ટર મારશું. એમના જે કંઈ ટકા આપણે માસ્ટરમાં ગોઠવા હશે એ ટકાવારી આવશે ડિસ્કાઉન્ટની. આપણે નાખવા હશે તો નવા ટકા નાખી શકશું અને એન્ટર મારશું એટલે આ એની મેળે આખું બિલ જનરેટ થઈ ગયું. ત્યારબાદ આપણે જે કંઈ TDS કપાતો હોય TDS ને XYZ જે કંઈ કપાતો છે એ નાખીને આને સિમ્પલી આપણે સેવ કરી દઈશું. જ્યારે આપણે સેવ કરશું ત્યારે આનું પણ આપણે પ્રિન્ટ આઉટ સીધું આપણે કાઢી શકશું. એનું PDF થઈ શકશે અને પ્લસ આપણે અહીંયા એડિશનલ વોટ્સઅપ સર્વિસથી વોટ્સઅપ પણ થઈ શકશે. આ વસ્તુ થઈ ગઈ જે લોકો જોબ વર્કમાંથી કામ કરીને જોબ વર્ક ઇન આઉટ કરીને બિલ બનાવે છે. હવે ઘણા એવા મિત્રો છે કે જે લોકો બહાર વર્ક કરાવે છે તો જે લોકો બહાર વર્ક કરાવે છે એમના માટે અહીંયા જોબ વર્કની અંદર જ ઉપર ઇસ્યુ રિસીવ આપેલું છે. જે સેમ તમે રિસીવને ઇસ્યુ કરો છો એમાં એ જ રીતે અહીંયા આપણે માલ બહાર ઇસ્યુ કરશું. એ પણ પ્રોસેસ તમને ખાલી એક બતાવી દઉં કે ભાઈ આવી રીતે આપણે અહીંયા બધું એન્ટ્રીઓ નાખીને આને ઇસ્યુ કરશું અને ત્યારબાદ સેમ રીતે બહારથી જે માલ આવશે એને આપણે અહીંયા રિસીવ કરી નાખશું.
એટલે જે લોકો પોતે કામ કરે છે, બહાર કામ કરાવે છે, એમના માટે આ ફેસિલિટી પણ અવેલેબલ છે. હવે ત્રીજા પ્રકારના બિઝનેસમેન કે જે લોકો પોતે ડાયરેક્ટ બિલ બનાવવા માંગે છે જોબ વર્કનું, તેમને સીધું જ અહીંયા સેલ્સમાંથી સેલ્સમાં જશે, ન્યૂ કરશે, ત્યારબાદ સીધું અહીંયા લેશે. હવે એને કોઈ પ્રકારનું બિલ ખેંચવાનું ન હોવાથી અહીંયા સીધું જ પાર્ટીનું નામ સિલેક્ટ કરશે, જે પાર્ટીને માલ આપવાનો હશે, અને ત્યારબાદ સીધા જ અહીંયા આવીને એમની આઈટમ સિલેક્ટ કરશે કે ભાઈ એમને જોબ વર્ક ઇન પીસમાં કર્યું છે કે જોબ વર્ક મીટરમાં કર્યું છે કે ડિઝાઇન વાઇઝ કર્યું છે, જે કંઈ જેમને જે રીતે નાખવાની અનુકૂળતા હોય. ત્યારબાદ એમનું ફેબ્રિક નાખશે, પાર્ટીનો ચલણ નાખશે, કંઈ વધારાનું ડિસ્ક્રિપ્શન નાખવું તો નાખશે, મીટરમાં કામ કર્યું છે તો અહીંયા મીટર નાખશે, અને ડિસ્કાઉન્ટ હશે તો ડિસ્કાઉન્ટ નાખશે, અને ત્યારબાદ એન્ટર આપીને અને આ બિલને સેવ કરશે. તો આવી રીતે જે લોકો ડાયરેક્ટ બિલ બનાવવા માંગે છે એમની ફેસિલિટી પણ અવેલેબલ છે. એટલે અહીંયા આપણી પાસે ત્રણેય પ્રકારની જોબ વર્કમાં ફેસિલિટી અવેલેબલ છે. જોબ વર્ક ઇન આઉટ કરીને બિલ બનાવવું, બહાર બીજાને માલ આપવા માટેની ફેસિલિટી, અને પ્લસ ડાયરેક્ટ બિલ બનાવવાની ફેસિલિટીઝ અહીંયા આપેલી છે. આ સિવાય બીજી આ સોફ્ટવેરની અંદર ફેસિલિટીઝની અંદર માસ્ટરમાં અકાઉન્ટ માસ્ટર, જ્યાં આપણે પાર્ટીઓના લેઝર ક્રિએટ કરશું, આઇટમ માસ્ટર જ્યાં બધી પ્રોડક્ટો નાખશું, બ્રોકર, અને ત્યારબાદ જોબ પ્રોસેસ, જે કંઈ આપણે જોબ પ્રોસેસ કરતા હોય ટેક્સટાઇલ રિલેટેડ, એ બધી જોબ પ્રોસેસ આપણે અહીંયા કરી શકશું. ત્યારબાદ ટ્રાન્ઝેક્શન્સમાં અહીંયા સેલ્સ રિટર્ન આપણે લઈ શકશું, સેલ્સના ડિપાર્ટમેન્ટમાં પરચેઝમાં પરચેઝ રિટર્ન, આ બધા જ ફોર્મનો આપણે ઉપયોગ કરી શકશું. પ્લસ આપણે જે લોકોને મંથલી બિલિંગ થતું હોય, એમના પરચેઝ ચલણ આવતા હોય છે, તો એમના પરચેઝ ચલણની એ લોકો એન્ટ્રી કરી શકશે, અને ત્યારબાદ આનો તાળો મેળવીને પોતે બિલની ગણતરી કરીને બિલની એન્ટ્રી પણ કરી શકશે. ડેબિટ નોટ, ક્રેડિટ નોટ અહીંયા ઓપનિંગ બેલેન્સ નાખી દે છે. અકાઉન્ટ્સની અંદર કેશ પેમેન્ટ, બેંક પેમેન્ટ, કેશ રિસીવ, બેંક રિસીવ, જનરલ એન્ટ્રી જે નાખવાની હોય છે, બેંક રિકન્સિલેશન, કેશ પેમેન્ટ ઓટો કરવા માટે આ ફેસિલિટીઝ આપેલી છે. ત્યારબાદ ઇન્વેન્ટરીની જે લોકો એમ્બ્રોઇડરી અથવા તો ડિજિટલ પ્રિન્ટ અથવા તો કોઈ અન્ય પ્રકારના જોબ વર્કની સાથે સાથે પોતે જે ટ્રેડિંગ પણ કરે છે, તેમને સ્ટોક મેન્ટેન કરવા માટે અહીંયા સ્ટોક ઇસ્યુ રિસીવનું રજિસ્ટર્સ પણ આપેલા છે. હવે જે લોકો સ્પેશિયલી જોબ વર્ક કરે છે એમને જોવા માટેના રિપોર્ટો અહીંયા આપેલા છે, કે દાખલા તરીકે જોબ વર્ક ઇસ્યુ ને રિસીવ જે કરે છે એમને અહીંયા ઇનવર્ડ, આઉટવર્ડ અને પેન્ડિંગ રજિસ્ટર્સ આપેલા છે. એટલે જ્યારે તમે પેન્ડિંગ રજિસ્ટર જોવા જશો ત્યારે તમારે કઈ પાર્ટીનું કેટલા મીટર, કયા ચલણથી અને કેટલો માલ બાકી છે એમના ટોટલ રજિસ્ટર્સ તમને અહીંયા જોવા મળશે. પીસ બેઝ હશે તો પીસ બેઝ, અને મીટર બેઝ હોય તો મીટર બેઝ, જે રીતે જે લોકો કામ કરતા હોય એમને અહીંયા જોબ વર્કની ડિટેલ જોવા મળશે. એટલે કે કમ્પ્લીટલી સ્ટોક પણ મેન્ટેન થશે. હવે જે લોકો ટ્રેડિંગ ને બધું કરે છે એમનો સ્ટોક અહીંથી મેન્ટેન થશે. પ્લસ આની અંદર વિવિધ રિપોર્ટો આપેલા છે, કે જેની અંદર સ્ટોક રિલેટેડ રિપોર્ટ્સ છે, રજિસ્ટર્સ છે, જે એકાઉન્ટ્સ રિલેટેડ રજિસ્ટરો, TDS, TCS રજિસ્ટરો, ક્રેડિટ ડેબિટ નોટ રજિસ્ટરો વગેરે છે. પરચેઝ રિલેટેડ રજિસ્ટરો બધા આપેલા છે. સેલ્સની અંદર સેલ્સ રિલેટેડ બધા રજિસ્ટરો આપેલા છે. આઉટસ્ટેન્ડિંગ બધા રજિસ્ટરો આપેલા છે. GST રિલેટેડ રજિસ્ટરો આપેલા છે. અકાઉન્ટ્સ રિલેટેડ લેજર, પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટથી લઈને બધા રજિસ્ટરો આપેલા છે. આ રીતે તમને જ્યારે ટ્રાન્ઝેક્શન્સ, એકાઉન્ટ્સ અને જોબ વર્કના મેન્ટેન કરશો ત્યારે ઓટોમેટિકલી આ બધા જ રજિસ્ટરો જનરેટ થઈ જશે. અને કોઈ પણ રજિસ્ટર્સ છે એ રજિસ્ટરમાં મલ્ટી સિલેક્શન્સ આપેલું છે, એટલે કે એક જ રજિસ્ટરની અંદર વિવિધ પ્રકારે લગભગ 350, 250 થી 350 પ્રકારના રિપોર્ટ્સ તમે એકી જગ્યાએથી જોઈ શકશો. આ એનું બેનિફિટ્સ છે. ત્યારબાદ બાકીની બધી યુટિલિટી આપેલી છે, જે નવા વર્ષમાં ટ્રાન્સફર કરવા માટે, જે કંઈ માલ પેન્ડિંગ હોય એ નવા વર્ષમાં તમારું આઉટસ્ટેન્ડિંગ ટ્રાન્સફર કરવા માટે, પ્લસ મોબાઈલ એપ્લિકેશન્સ પણ આની અંદર આવી ગઈ છે. એટલે કે આ જ સિસ્ટમની અંદર મોબાઈલ એપ્લિકેશન્સ પણ ઉપયોગ થઈ શકે છે, જે પ્યોરલી એન્ડ્રોઈડ બેઝ એપ્લિકેશન્સ છે. ત્યારબાદ સોફ્ટવેરની અંદર આવતા કોઈ પણ પ્રકારના અપડેટ્સ એ બધા જ તમને ઓનલાઈનથી મળશે. અને અહીંયા અબાઉટ અસ, એટલે કે વધારે પડતી માહિતી તમારે કોઈ પણ પ્રકારની જોઈતી હોય તો એમના માટે અહીંયા અમારા તમામ નંબરો આપેલા છે, જેમના ઉપર તમે કોન્ટેક્ટ કરીને તમારો લાઈવ ડેમો પણ જોઈ શકો છો. આવી રીતે આખું જોબ વર્ક, જે લોકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ વર્કનું કામ કરે છે એમના માટે અહીંયા જોબ વર્કનું ફરીથી જોબ વર્કનું ઇન, આઉટ, આઉટવાર્ડ જોબ વર્ક, વર્ક ડિસ્પેચ અને એમાંથી બનતા બિલોનું ઓટોમેટિકલી કામ કરી શકાય છે. થેન્ક યુ.